પરસોત્તમભાઈ બાપુને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો ને આ સાજિંદાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. મશીનની જેમ વગાડ્યું. મશીન હોય તો ઠાકી જાય ખરેખર. હા, અને આવા ઊંચા ગાયકો હવે ગોઈતા જડે નહીં એવા એવા ઘણા ગાયઠા રહ્યા છે. બાકી હવે તો બધું કઈ નક્કી નહીં એવું હાલે. સંત વાણી હવે ક્યાંક ક્યાંક રહી છે, નકર નકરી વાણી રહી છે. એટલા સંતોની હાજરી છે. બમ બમ બાપુ ક્યાં ગયા? ઠીક, હા ઠીક, સમજાઈ ગઈ. વાહ, ત્યાં સંત મંડળ નોખું છે. બધા સંતોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. અમારે ગોરા બાપુ બધા માતાજી બધાને ખરેખર આ ગામની પાવન ધરતીને વંદન છે. આખા ગામની એક એક વ્યક્તિને વંદન છે. જ્યાં બટુક મહારાજ નામ તરીકે બાર પટોળીનું નામ લ્યો એટલે બટુક મહારાજની યાદી થાય ને તરત જ એમ કે ભાઈ બાર પટોળીના બટુક મહારાજ. આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેનું ભજનાનંદી પુરુષમાં નામ હતું અને ભજનિકમાં નામ હતું એવા બટુક બાપુને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. કારણ કે એવી વ્યક્તિ થઈ જાય ને એ અમર થઈ જાય. બાર પટોળીનું નામ આવે એટલે સીધું બટુક મહારાજનું નામ આવે ને બટુક મહારાજનું નામ આવે એટલે બાર પટોળીનું નામ આવે. અમારે મીઠાભાઈ ને બધા મિત્રો આવ્યા છે, માનવ મંદિર સાથે સંકળાયેલા છે અમારા વહાલા સ્વજનો. એકવાર મીઠાભાઈ ને આખા ગ્રુપને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. કારણ કે જ્યારથી આપણે સાવરકુંડલા માનવ મંદિરનો પાયો નાખ્યો ત્યાંથી હું મીઠાભાઈને ઓળખું છું અને ખૂબ એકાબીજા સહયોગી અમને બન્યા છે આ બધા વહાલા સ્વજનો. થઈ ગયો મેળભાઈ? હા તો જે બોલાવું હાલ, જે બોલાવું વહાલા સ્વજનો જેટલા સાંભળતા એટલા બોલજો. બોલો શ્યામ સુંદર ભગવાનની, ચામુંડ માતની, ધાનલ માતની, માત પિતાની, કુળદેવી માતાની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, હનુમાનજી મહારાજની, ગણપતિ મહારાજની, મેઘ ભગવાનની, સનાતન ધર્મની, ગૌ માતની, કુળદેવી માતની, માત પિતાની, નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. એટલે ઊંચા હાથી નથી કરતા જરાય, કાંઈક તો કરો. હવે એવું થયું છે આળહમાણામાં એટલી બધી થઈ ગઈ છે. હવે ક્યાંક પ્રોગ્રામમાં જઈ તો આપણને શું કે જઈ તમે બોલો પેકેજમાં બધું રેડીમેડ હોય ભાઈ. ખરેખર ચાલો નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જામ્યું હોય ભાઈ. ખરેખર મારે તો સંતો ભક્તોની વાતો કરવી છે. દરેક સમાજમાં મહાપુરુષો છે, સંતો ભક્તો દાતારો સુરવીરો બીજાને નડે એવા બધા. હા ખરેખર એટલે હા સાચી વાત કરું છું. હો પરી બાપુ ધર્મના કામમાં પોતે નું અને બીજા નું આવતી એવડાટાને કપલીને કહેવાય. બરોબર, એ દુર્યોધન ના વિચાર. પોતે નો બીજા ના પણ નથી જવું હોય નથી જવું ક્યાં નથી જવું, એ દુર્યોધન ના વિચાર. અમુક ત્રાહાટાની કપલી ભેગી રાખો તો નડે, નો બરકો તો નડે, એ શકુની ના વિચાર. એક જણો કહેતો આપણે ખબર નથી એટલે, પણ હવે તો આ વીડિયામાં મોટો પ્રશ્ન છે. સદા કે આગા પડું થયું તો સવારે કેવું પડે ભાઈ કેમ બોલતો માફી. વેણ એવા કમેણ ન બોલો કે કોઈના દિલને ઠેસ વાગે, મન મોતીને કાચ તૂટ્યા પછી એના હાંધા ન થાય. વેણ એવા કમેણ ન બોલો કોઈના દિલને ઠેસ ન વાગે. એટલે આ બધું એવું છે. એટલે અમુક ત્રાહાટાની કપલીને એક જણો કે શકુનીના વિચાર. ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. ભેગો રાખો તો તમારું ખાનગી બધું ખુલ્લું કરે. તો આમ છે મને ખબર હોય ને
નો બરકો તેમ કે બંધો નથી, પૂરું ન થાય. ભાઈ તું કાલ જેલમાં વાત કેતું નું હાલે. અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ સારી, કાયમ નો પણ નડે ની આટાની ને દુનિયા આખી હોય, ગમે ત્યાં જાઓ એ નડે નહીં, લીકેજ થાય. ગમે કામ ચાલુ કરો, લાહી લાઈન હું કે ચાલુ કરો, એ ભાઈ ચાલુ કરો ને, જેવું ચાલુ કરો પડદામાં છટકે. અને આ સાદર હકેલતા હોતી આવે, બહુ સરસ ગોઠવાનું. આવું નહોતું થયું કે તું ક્યાં હતો કે ભાઈ આપણે તો છે ને કેટલા કામ લગે થોડા કહી ઓમ હારી નડે નહીં, લીકેજ થાય કઈ. એનો અર્થ એવો થાય બાપુ કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કાળ નિમિત્તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં ભેરવો તો રામદેવને યાદ કોણ કરે, હોત નહીં આ રાક્ષસો તો ભગવતીઓને યાદ કોણ કરે, હોત નહીં રાત તો હુરને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે. અરે ભાઈ હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો હતો જિંદગીની કિંમત ન થતો, મરી જવાનું એટલે શું કિંમત? એમાં મારે મરી જવું ત્યાં રોકાવું છે, તાણું આવે સટકવું પડે, બીજાનો વારો આવે. આ બે આપણા જેની કર વિધિ કરી એ ભાઈ જયેન્દ્ર અને ભાઈ કશ્યપ ને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એ પુણ્યશાળી એ લોકો છો. આ જે સંતાનો છે આ પરિવારમાં, મરમલ પરિવારમાં, આ બે સંતાનોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો કે આવું મોટું રૂડું આયોજન કર્યું. એનું કારણ આ બે સંતાન, આ એના ભાગ હોય, એના ભાગ હોય તો જ થાય. ઘણા 80 વર્ષ થઈને મરી જાય, કોઈ સેટિંગ જ નથી આવતું, નથી આવતું. એલા ભાઈ ઘણે ઠેકાણ તમે જોવો, એક થાંભલા ખોડતો બીજો કાઢતો, મને પૂછ્યું કાઢ નાખે. આમાં એવું હોય. આમાં એક વાર હારા છે, જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. મીઠાભાઈ 3 વર્ષ પેલા એક માઇક નું આમ ઈડ્યો ને, એક માઇક વાળા છોકરો મોકલ્યો, મને મારા કાનમાં કે તારા બાપનું છે. તો મેં શું કીધું શૈલેષ મહારાજ, મેં કહ્યું તમારી ફરમાઈશ લઈ લઉં છું, તમારી ફરમાઈશ લઈ લઉં છું, તમારી ફરમાઈશ લઈ લઉં. બીજાને ખબર નથી હું કહી ગયો એમ. ત્યાંથી એવી ગાંઠ વાળી કે માઇક્રોફોન લઈ લીધું, ઘોડી વેસાર લઈ લીધી, થેલામાં નાખી નાખીને પછી હું ગમે એમ ભાઈ ફેરવું હોય તો હું લઈને આવું છું ને. એટલે માઇક વાળા એકવાર અમારે મુના બાપુને જોરદાર તાળીઓને ગગડાથી વધાવો. એનું નાની ખિલોરી, મારું મોટી ખિલોરી, બેનું હાથો એક જ છે. એટલે હું બેગ દુફા નાખું, મારા વાળામાં પૈસા નાખવાના છે. જો મીઠાભાઈ બધા કહે છે મારે પૈસા નાખવા છે. એટલે પણ ખરેખર મારા મિત્ર છે, અહીંયા હૃદયમાં સ્થાન છે. હા એવું કઈ છે નહીં. હાલો એ ભાઈ બાંધો, આપણે દાબો ઠલકી ના હણે નહીં હાલે આમ. હે ભાઈ ઈ હું હરવું જાય મને, ઈ નો હાલે, ઈ બાપુમાં જ હાલે. ઈ હણે નો સુર ક્યાં જાય ને મારો ક્યાંય જાય. હણે પાસે મારો સુર હાવ દબાઈ જાય, મારું હાવ બાઈ માણા જેવું થઈ જાય. હાલવા જો, હાલવા જો મારો બાપ. વાહ વાહ વિદાનંદ, હાય ભાઈ. ઘન વિનાશની અને મારી કમલાસની તું સકત પણ વિસહર જય હંસવાહિની. અરે બાબુ હે, અરે માતા એ મારી દુર્ગા દેહું સુમાર. આ પૈસાનો એક દુહો છે. ધર્મના કામમાં વપરાય ને ધન કહેવાય, નાટારંગ ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય. એનો એક દુહો છે. કઈ ધર્મ વધાય પછી ધન વધાય ને ધન વધતાય મન વધી જાય. પણ ધર્મ વધાય પછી ધન વધાય ને ધન વધતાય મન વધી જાય. એ મન વધે આ જગત માય
માન વધે પછી વધત વધત પછી વધત વધત પછી વધત વધત વધ જાય ભાઈ ભાઈ અરે મારા વાલા હરે ભાઈ ભાઈ જય હો આ મીઠા ભાઈ હા ધર્મ ઘટાય બધી ધન ઘટાય ધન ઘટતાય મન ઘટી જ જાય પણ ધર્મ ઘટાય બધી ધન ઘટાય ધન ઘટતાય મન ઘટી જ જાય એ મન ઘટાય જગત માય માન ઘટાય બધી ઘટાત ઘટાત 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 ઘટતાય ભાઈ ભાઈ અરે વાલા અરે બાપુ રે જા આવતા ડાગ ડાગ આ બધી આ સામુડા ભલે ડાયરો ભલે આ વિડિયો વાળા કઈ આજે આનંદ યાદ ઉછરા અને આજ નેનું માય બરસે ને ચાલો બાર પટોળી જાય ચાલો મરમલ પરિવાર માં જાય એ જા કર વિધિ ભાવ ભજન ભોજન નો રહે મેં ભાઈ 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 અરે મારો બાબુજી હરે નામ રહત ઠકરા નાના નહીં રહત પણ મને એકાદી ટીપ મારવા બાપુની જેમ મને ટીપ લાગે નહીં પણ નામ રહત ઠકરા નાના નહીં રહત હુદા કોટડા એ તો પાડ્યા નહીં પડત વાહ દરબાર વાહ જેની જોતા હતા અમે વાટડી જોતા અમે વાટડી સાધુ સંતો ને સ્વજનો ને સ્નેહીઓ ને અમારા વાલા આવીને અમને મળ્યા હા બાપુ બોલો બાપુ હા એ ઉઘડ્યા જય ભોલેનાથ એ ઉઘડ્યા અમારા હૈયાના હાથ એ કામ ખુશી તણા નો પડ્યા ભાઈ ભાઈ थम थड़ के हया है अन खेलन लागे खाट ए सगा संबंधी स्नेही जनो भले पधार्या ए आया खोड़ू भाई ने भावेश भाई वेलेरी तुम्हारी जोता ताईवान भाई भाई मारे थोड़ी कापा रतानी पंसालना भक्त मंडल ની વાત કરી છે નો દુહો છે કંકુવરની ભૂમિકા હરવો હલે માર એ નરપટા ધરવહા નીપજે હતો દેવ ભૂમિ જોને પંસાર પણ ખડપાણી ને ખાખરા અને નહીં પાણા તણો પાર નરપટા ધરવહા નીપજે તો દેવભૂમિ જોને પંસા બસ બસ એટલું જ ખમાયો કંકુ વર્ણી ભૂમિકા હરવો હાલે માર નર પટાધર વહા નીપજે હોતો દેવભૂમિ પંસાળ પંસાળના ભક્ત મંડળની વાત
સંત હોતની જગત में તું જરી જાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહર સે ઠાર ઠામો ઠામ સંત બીજ પલટે ની જુગ ભલે ન વ્યા જાય અનંત ઉસ નીચ ઘેર જન્મે હોતો આખિર સંત કો હિસ્સા પંચાળ ભક્ત મંડળની વાત આપા રતાથી વાત મોરડીથી વાત ગેવીનાથથી વાત ગેવીનાથ બાવો અને ઈ જ્યાં હાવે જ રોજ આવે આપણી પાસે માણા નથી આવતા તોય બળી બળકી ના કરી મારી પાસે કોઈ હગડ ન કરે ઉલા પાસે હાવે જ આવતા વિચાર તો કરો થોડુંક તો વિચારે કે આપણી પાસે માણા નથી આવતા